નમસ્કાર. આજે આપણે રસાયણશાસ્ત્રના એક ખૂબ જ મહત્વના પણ ઘણાને મૂંઝવતા વિષયને એકદમ સરળ રીતે સમજીશું. ચાલો આને સમજવા માટે એક બહુ જ સરળ ઉદાહરણ લઈએ. માની લો કે એક બિલ્ડિંગ છે અને એનો ગ્રાઉન્ડ ફ્લોર આખો ખાલી પડ્યો છે. તો શું કોઈ સીધું ત્રીજા માળે ફ્લેટ બુક કરાવશે? ના, બિલકુલ નહીં. કોમન સેન્સની વાત છે, બરાબર? પહેલા ગ્રાઉન્ડ ફ્લોર ભરાય, પછી પહેલો માળ અને પછી એની ઉપર. તમને જાણીને નવાઈ લાગશે, પણ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન પણ બસ આ જ લોજિકને અનુસરે છે. એ પણ હંમેશા સૌથી નીચા લેવલથી જ શરૂઆત કરે છે. અને આ જ નિયમને રસાયણશાસ્ત્રમાં કહેવાય છે ઓફબાઉ સિદ્ધાંત. ઓફબાઉ એક જર્મન શબ્દ છે, જેનો અર્થ થાય છે બિલ્ડિંગ અપ અથવા નિર્માણ કરવું. એટલે કે પરમાણુનું પાયાથી નિર્માણ. ચાલો આ કોન્સેપ્ટને આજે એકદમ ક્લિયર કરી દઈએ. અને આ આખી સમજૂતી આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું હું, જગદીશ પાટણકર. તો આજે આપણે આ મુદ્દાઓ પર વાત કરીશું. નિયમ શું છે, ઊર્જાના સ્તર, એનો સિક્રેટ કોડ, યાદ રાખવાની ટ્રિક અને છેલ્લે આ બધું જાણવું કેમ જરૂરી છે. તો સૌથી પહેલાં શરૂ કરીએ મૂળભૂત નિયમથી. સિદ્ધાંત એકદમ સીધો છે. પરમાણુની સૌથી સ્થિર અવસ્થામાં ઇલેક્ટ્રોન હંમેશા સૌથી ઓછી ઊર્જાવાળી ખાલી જગ્યામાં પહેલાં જશે. જ્યારે એ જગ્યા ભરાઈ જાય ત્યારે જ એનાથી વધારે ઊર્જાવાળી જગ્યામાં જવાનો વારો આવે. બસ આટલું જ. પણ આ ઓછી ઊર્જા, વધારે ઊર્જા, આ સ્તરું છે શું, એને સમજવું પણ એટલું જ જરૂરી છે. જુઓ, આ કક્ષકો એટલે ઇલેક્ટ્રોનના ઘર. અને જેમ બિલ્ડિંગમાં અલગ અલગ માળ હોય, એમ અહીંયા અલગ અલગ ઊર્જાના સ્તર હોય છે. જે કેન્દ્રની સૌથી નજીક એટલે કે 1s એની ઊર્જા સૌથી ઓછી. પછી જેમ જેમ દૂર જઈએ 2s, 2p, 3s એમ ઊર્જા વધતી જાય. જાણે કે એક ઊર્જાની સીડી જ જોઈ લો. પણ અહીં એક સવાલ થાય. આ ઊર્જાની સીડીનો સાચો ક્રમ કયો? એ કેવી રીતે ખબર પડે? ખાસ કરીને જ્યારે 3D અને 4s જેવી કક્ષકો આવે ત્યારે તો બહુ જ કન્ફ્યુઝન થાય છે કે કોણ પહેલાં ભરાશે. આ કન્ફ્યુઝન દૂર કરવા માટે એક સિક્રેટ કોડ છે, n+l નિયમ. કોઈપણ કક્ષકની ઊર્જા એના મુખ્ય ક્વોન્ટમ નંબર n અને એઝેમ્યુથલ ક્વોન્ટમ નંબર l ના સરવાળા પરથી નક્કી થાય છે. જેનો સરવાળો ઓછો એની ઊર્જા ઓછી અને એ પહેલાં ભરાશે. અને હા, જો ક્યારેક બે કક્ષકો માટે n+l નો સરવાળો સરખો આવે તો એમાં જેનો n નંબર નાનો હોય એ જીતી જાય. એટલે કે એની ઊર્જા ઓછી ગણાય. આ છે ટાઈ બ્રેકર નિયમ, જે યાદ રાખવો બહુ જરૂરી છે. ચાલો આ ટેબલ જુઓ. અહીંયા 4s અને 3d વચ્ચેની સ્પર્ધા એકદમ સ્પષ્ટ દેખાય છે. 4s માટે n+l થાય 4+0 એટલે કે 4, જ્યારે 3d માટે થાય 3+2 એટલે કે 5. કોણ જીત્યું? જેનો આંકડો નાનો છે એ, એટલે કે 4s. એટલે જ 4s કક્ષક 3d કરતાં પહેલાં ભરાય છે. અને 3p અને 4s વચ્ચે પેલો ટાઈબ્રેકર નિયમ પણ કામ કરતો દેખાશે. હવે પરીક્ષા વખતે આ બધી ગણતરીઓ કરવાનું કોને યાદ રહે? એટલે એના માટે એકદમ સરળ, ભૂલ ના થાય એવી વિઝ્યુઅલ ટ્રિક છે. સૌથી પહેલાં બધી કક્ષકોને એમના nના મૂલ્ય પ્રમાણે આવી રીતે લાઇનમાં ગોઠવી દો. અને બસ હવે એ એકદમ સિમ્પલ કામ કરવાનું છે. આ ગોઠવણી પર ઉપરથી નીચેની તરફ ત્રાંસા તીર દોરતા જાઓ. અને જુઓ, આ તીર આપણને ઇલેક્ટ્રોન ભરવાનો એકદમ સ્પષ્ટ, ભૂલ વગરનો રસ્તો બતાવી દે છે. બસ આ તીર જે દિશામાં જાય એ જ આપણો સાચો ક્રમ. પહેલા 1s, પછી 2s, પછી 2p અને 3s, પછી 3p અને 4s, અને એ પછી જ 3dનો વારો આવે. આનાથી ક્યારેય ભૂલ નહીં થાય. સરસ. હવે આપણે નિયમ અને ટ્રિક બંને જાણીએ છીએ. તો ચાલો આ જ્ઞાનનો ઉપયોગ કરીને કેટલાક તત્વોની ઇલેક્ટ્રોન રચના બનાવીએ. અહીંયા આયન Feનું ઉદાહરણ ખાસ જોવા જેવું છે. એમાં 26 ઇલેક્ટ્રોન ભરવાના છે. તો આપણા નિયમ મુજબ 3p ભરાયા પછી વારો 4sનો આવે છે, જેમાં 2 ઇલેક્ટ્રોન જાય છે અને પછી જ બાકીના ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં ભરાવાનું શરૂ થાય છે. બધું નિયમ પ્રમાણે જ ચાલે છે. તો આ બધી માથાકૂટ શા માટે? શું આ નિયમ ખાલી પરીક્ષામાં માર્ક્સ લેવા માટે જ છે? ના, બિલકુલ નહીં. આનું મહત્વ એનાથી ઘણું વધારે છે. હકીકતમાં આ એક જ સિદ્ધાંત આખા આવર્ત કોષ્ટકનો પાયો છે. કયું તત્વ કેવા ગુણધર્મો ધરાવશે, એની સંયોજકતા કેટલી હશે, એ કોની સાથે બંધ બનાવશે
અને સૌથી અગત્યનું, પરમાણુ સ્થિર કેમ છે? આ બધા સવાલોનો જવાબ ઓફબાઉ સિદ્ધાંતમાં છુપાયેલો છે. સાદી ભાષામાં કહીએ તો આ પરમાણુ બનાવવા માટેની એક આર્કિટેક્ટની બ્લુપ્રિન્ટ છે. એ આપણને પાયાથી સમજાવે છે કે આખું વિશ્વ જે પદાર્થોનું બનેલું છે એ કેવી રીતે બને છે. અને આ જ આપણને એક બહુ જ રસપ્રદ સવાલ તરફ લઈ જાય છે. આ તો થઈ સ્થિર પરમાણુની વાત, પણ જો આ નિયમ તૂટે તો? એટલે કે જો કોઈ ઇલેક્ટ્રોનને જબરદસ્તીથી એની જગ્યા છોડીને ઉપરના ઉર્જા સ્તરમાં મોકલવામાં આવે તો શું થાય? એ પણ એક જાણવા જેવી વાત છે. આશા છે કે ઓફબાઉ સિદ્ધાંતની આ સમજૂતી આપને મદદરૂપ થઈ હશે. જો એમ હોય તો આ જાણકારીને બીજાઓ સુધી પહોંચાડવા માટે શેર, લાઇક અને કોમેન્ટ જરૂર કરજો. અને વિજ્ઞાનના આવા જ વધુ વિષયોને સરળતાથી સમજવા માટે અમારી ચેનલ ધ સિલેબસને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આભાર.